નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર દેવેશ સોની છે. હું વાસદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અને કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. અત્યારે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટીનો અભ્યાસ કરી રહ્યા છે અને અગાઉના લેક્ચર્સમાં સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોમ્પોઝિટ લાઇન્સના પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરવા તે જોયા. આ ઉપરાંત સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોમ્પોઝિટ એરિયાસ કટઆઉટ સેક્શન વિથ એન્ડ વિધાઉટ કટઆઉટ સેક્શનના પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવા એ પણ જોઈ ગયા છે. અને આજના લેક્ચરમાં આપણે કોમ્પોઝિટ વોલ્યુમનું સેન્ટર ઓફ ગ્રેવિટી ઓર સેન્ટ્રોઇડ કેવી રીતે શોધવું એ જોઈશું. તો સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ સોલિડ્સ એ આપણી આજનો અભ્યાસનો વિષય છે અને એમાં સૌથી પહેલું આપણે ઇક્વેશન ડિરાઈવ કરીશું, એટલે કે કયું ઇક્વેશન યુઝ કરવા જઈ રહ્યા છે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ સોલિડ્સ માટે. તો સેન્ટ્રોઇડ માટે ફરીથી એક વખત આપણે યાદ કરી લઈએ કે સૌથી પહેલાં લેક્ચરમાં સેન્ટ્રોઇડની ડેફિનેશન આપણે એવી આપી હતી કે એક એવું પોઈન્ટ છે કે જેમાંથી સમગ્ર પદાર્થનું વજન લાગતું હોય તેને આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી કહીએ છીએ. એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી, સેન્ટર ઓફ માસ અને સેન્ટ્રોઇડ આ ત્રણ વચ્ચેનો ડિફરન્સ પણ આપણે સમજ્યા હતા. તો સેન્ટ્રોઇડમાં સમગ્ર પદાર્થનું વજન એવો ઉલ્લેખ આવે છે, માટે એની ઇક્વેશન આ રીતે બનશે કે એક્સ બાર બરાબર W1 x1 પ્લસ W2 x2 પ્લસ Wn ઇન્ટુ xn ડિવાઇડેડ બાય W1 પ્લસ W2 પ્લસ Wn. એટલે W1 એટલે પહેલા ભાગનું વજન, W2 એટલે બીજા ભાગનું વજન અને Wn એટલે nth ભાગનું વજન. એ જ રીતે x1, x2, x3 એ દરેકે દરેક ભાગના સેન્ટ્રોઇડના ડિસ્ટન્સીસ છે કોઈ ફિક્સ રેફરન્સ એક્સિસ ઉપરથી. હવે W1 એટલે કે વજન જે તે ભાગનું. વજનને આપણે ડેન્સિટીના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ, એટલે વેઇટ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી મલ્ટીપ્લાઇડ બાય વોલ્યુમ. આ એક સિમ્પલ ઇક્વેશન આપણે જાણીએ છીએ કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ડિવાઇડેડ બાય વોલ્યુમ, W બાય V. તો વેઇટ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. W1 ઇઝ ઇક્વલ ટુ ρ1 ઇન્ટુ V1 વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી છે. ρ1 એટલે ડેન્સિટી. એ જ પ્રમાણે W2 ઇઝ ઇક્વલ ટુ ρ2 ઇન્ટુ V2 પ્લસ ρn ઇન્ટુ Vn ઇન્ટુ xn ડિવાઇડેડ બાય ρ1 V1 ρ2 V2 પ્લસ 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 ρn ઇન્ટુ Vn. વેર ρ1, ρ2, ρn ધીઝ આર ધી ડેન્સિટીઝ. આ બધી ડેન્સિટી છે, અલગ અલગ પાર્ટની ડેન્સિટી છે. જો પદાર્થ સમાન ઘનતાનો બનેલો ના હોય, પદાર્થમાં ઘનતાનું વિતરણ સમાન રીતે ન થયેલું હોય, તેવા કિસ્સામાં ડેન્સિટી દરેક બિંદુ ઉપર જુદી જુદી હોય. તો આ કિસ્સામાં સેન્ટ્રોઇડનું સમીકરણ અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે બને. પરંતુ સામાન્યતઃ ડેન્સિટી એટલે કે ઘનત્વ, કોઈ પદાર્થનું ઘનત્વ એ પદાર્થની સપાટી ઉપર સમાન રીતે વહેંચાયેલું હોય છે એવું માની લઈએ તો ρ1 ઇઝ ઇક્વલ ટુ ρ2 ઇઝ ઇક્વલ ટુ ρn ઇઝ ઇક્વલ ટુ ρ બનશે. એટલે કે ફોર એ કમ્પોઝિટ સોલિડ વિથ યુનિફોર્મ મટીરિયલ ડેન્સિટી, જો મટીરિયલ ડેન્સિટી ઘનતા એક સરખી હોય સમગ્ર પદાર્થ ઉપર, તો તેવા કિસ્સામાં ρ1 ઇઝ ઇક્વલ ટુ ρ2 ઇઝ ઇક્વલ ટુ ρn ઇઝ ઇક્વલ ટુ ρ. મતલબ કે ઘનતા દરેકે દરેક પોઈન્ટ ઉપર બદલાતી નથી, એક સરખી એટલે કે ρ જેટલી રહેશે. તો આવા કિસ્સામાં ઉપરનું જે સમીકરણ છે એ અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે બને. એટલે કે જે ρ1ની વેલ્યુ અહીંયા બતાવી છે એ ρ1, ρ2, ρn ઇઝ ઇક્વલ ટુ ρ મૂકો, એટલે એ ρ ડેન્સિટી આપણે કોમન લઈ શકીએ. નીચે પણ એમ જ થઈ શકે, ડેન્સિટી કોમન થાય એટલે ઉપરની ડેન્સિટી અને નીચેની ડેન્સિટી કેન્સલ થતાં આપણને આ પ્રકારનું સમીકરણ મળે છે. હવે આ સમીકરણની વિશેષતા જો થોડું ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અગાઉ આપણે જે સમીકરણનો યુઝ કરી ગયા એવું જ કંઈક આ સમીકરણ છે. જો લાઇન માટે એટલે કે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન માટેનું ઇક્વેશન હતું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ L1 x1 L2 x2 પ્લસ 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 ડિવાઇડેડ બાય L1 પ્લસ L2 પ્લસ ડેશ ડેશ ડેશ. એ જ પ્રમાણે એરિયાનું ઇક્વેશન હતું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ A1 x1 A2 x2 A3 x3 અપોન A1 પ્લસ A2 પ્લસ A3 લાઇક દેટ. તો અહીંયા એરિયાને બદલે વોલ્યુમ આવી જાય છે, એટલે V1, V2, V3 વગેરે વગેરે થાય છે. તો જ્યારે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન શોધવાનું હોય ત્યારે દરેકે દરેક ભાગની લંબાઈને ગણતરીમાં લઈએ છીએ. જ્યારે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ એરિયાઝ લેવાનું હોય ત્યારે દરેકે દરેક ભાગના એરિયાને ધ્યાનમાં લઈએ છીએ.
એ જ પ્રમાણે જ્યારે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ સોલિડ્સ કેલ્ક્યુલેટ કરવાનું હોય ત્યારે દરેક ભાગના વોલ્યુમને ગણતરીમાં લેવામાં આવે છે. તો વિભાવના દરેકની સરખી છે, માત્ર સંકેત બદલાયા કરે છે. લેન્થ એરિયા હશે તો A1 A2 A3 અને સોલિડ હશે તો V1 V2 V3 હશે. તો હવે આપણે આગળ વધીએ તો વાય કોઓર્ડિનેટ શોધવા માટે પણ આ જ પ્રકારનું સમીકરણનો ઉપયોગ કરીશું, પરંતુ x1 x2 x3ને બદલે y1 y2 y3 વગેરેની ગણતરી કરીને સમીકરણમાં આપણે એની કિંમતો મૂકીશું. તો x બાર અને y બારના બે બેઝિક ઇક્વેશન આપણે યાદ રાખવાના છે, અને આ શાના માટે છે તો સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ સોલિડ્સ માટે છે. સોલિડ્સ માટે વોલ્યુમ, કોમ્પોઝિટ એરિયા માટે એરિયા અને કોમ્પોઝિટ લાઇન્સ માટે લંબાઈ, આ 3 માત્રાઓ આપણે યાદ રાખવાની છે. તો આના આધારે ઝેડ કોઓર્ડિનેટ પણ શોધી શકાય, કારણ કે કોમ્પોઝિટ સોલિડ છે. સોલિડ હંમેશા 3 ડાયમેન્શનમાં હોય, અને 3 ડાયમેન્શનમાં હોય તો તેને 3 કોઓર્ડિનેટ હોય, એક્સ, વાય અને ઝેડ. તો ઝેડ બાર મતલબ કે સેન્ટર ઓફ ગ્રેવિટી, સેન્ટ્રોઇડનો ઝેડ કોઓર્ડિનેટ ઇઝ ગિવન બાય V1 Z1 V2 Z2 ડેશ 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 ડિવાઇડેડ બાય ટોટલ વોલ્યુમ. તો આ પ્રકારે એક્સ બાર, વાય બાર અને ઝેડ બાર શોધી શકાય છે. તો હવે આપણે કેટલાક સ્ટાન્ડર્ડ કેસ, જેમ આપણે એરિયામાં પણ જોયા હતા, લાઇનમાં પણ જોયા હતા, એ જ રીતે સોલિડ્સમાં પણ સ્ટાન્ડર્ડ કેસ ઉપયોગી છે, કારણ કે સ્ટાન્ડર્ડ કેસનો ઉપયોગ કર્યા વગર આપણે સેન્ટ્રોઇડની ગણતરી કરી શકીએ નહીં, કોમ્પોઝિટ સોલિડ્સની. તો કેટલાક સ્ટાન્ડર્ડ શેપ સોલિડ્સ અહીંયા આપ્યા છે, જેમ કે સિલિન્ડર, સ્ફિયર, હેમિસ્ફિયર, કોન, પિરામિડ વગેરે, અને દરેક શેપના અહીંયા સેન્ટર અને એના વોલ્યુમ પણ દર્શાવેલા છે. જેમ કે સિલિન્ડર હોય તો સિલિન્ડરનું સેન્ટર ઓફ ગ્રેવિટી, સેન્ટ્રોઇડ h/2 ડિસ્ટન્સે આવેલું હોય. આપણે h જેટલી હાઇટ છે, આ h લખેલું છે, અને સિલિન્ડરનું સેન્ટર બરાબર મધ્યમાં જ હોય, એટલે મધ્યમાં એટલે કે h/2 ડિસ્ટન્સ પર આવેલું હોય, આ h/2 છે. અને સિલિન્ડરનું વોલ્યુમ આપ સૌ ફોર્મ્યુલા એની ભણેલા છો, πr² × h થાય. એ જ પ્રમાણે સ્ફિયર, તો સ્ફિયરનું સેન્ટ્રોઇડ બરાબર સ્ફિયરના સેન્ટરમાં જ હોય, એટલે પોઝિશન ઓફ સેન્ટ્રોઇડ ફ્રોમ એક્સ એન્ડ એઝ શોન એ r જેટલી થાય. એટલે જો હું આને રેફરન્સ એક્સિસ લઈ લઉં, અહીં જે દર્શાવ્યું છે એ પ્રમાણે આને રેફરન્સ એક્સિસ ગણી લઉં, તો સ્ફિયરનું સેન્ટ્રોઇડ એક્સ બરાબર રેડિયસ જેટલું થાય, અને તેનું વોલ્યુમ 4/3 πr³ જેટલું થાય. આ પણ ફોર્મ્યુલા આપણે અગાઉ ભણી ગયા છે, 4/3 × πr³ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ધી સ્ફિયર. એ જ પ્રમાણે હેમિસ્ફિયરનું વોલ્યુમ 4/3 πr³ અડધું થઈ જશે, એટલે કે 2/3 πr³ થશે, અને તેનું સેન્ટર 3r/8 જેટલા ડિસ્ટન્સે આવેલું હશે, 3r/8. આ પણ આપણે યાદ રાખવું પડશે. હવે નેક્સ્ટ શેપ છે તે કોન. તો કોનનું સેન્ટર એ h/4 ડિસ્ટન્સે આવેલું છે, અને કોનનું વોલ્યુમ πr² h × 3 થાય છે, એટલે કે 1π/3 r² × h. આ કોનના વોલ્યુમની ફોર્મ્યુલા છે. અને છેલ્લે પિરામિડ છે, તો પિરામિડનું વોલ્યુમ a × b × હાઇટ ડિવાઇડેડ બાય 3 થશે. એ એટલે બેઝનું એક ડાયમેન્શન. પિરામિડનો બોટમ જોવો, એનું તળિયું જોશો તો એમાં કંઈક આવો શેપ હશે, રેક્ટેંગલ જેવો, અને એની એક સાઈડ a છે, બીજી સાઈડ b છે, અને ટોટલ ઊંચાઈ એની h હોય. તો પિરામિડનું વોલ્યુમ બહુ ઇઝી છે યાદ રાખવા માટે, ABH ડિવાઇડેડ બાય 3, અને તેનું સેન્ટર h/4 જેટલા ડિસ્ટન્સે આવેલું હોય છે. તો સિલિન્ડર માટે યાદ રાખો h/2 છે. સ્ફિયરમાં તો સ્ફિયરના સેન્ટર ઉપર જ હોય, એ રેફરન્સ એક્સિસના પ્રમાણે ડિસ્ટન્સ બદલાયા કરે. પછી હેમિસ્ફિયરનું સેન્ટ્રોઇડ 3r/8 છે. કોનનું સેન્ટ્રોઇડ h/4 છે, અને પિરામિડનું સેન્ટ્રોઇડ પણ h/4 જેટલા ડિસ્ટન્સે આવેલું છે. તો આ આપણે ટેબલ આખું યાદ રાખવું પડશે, કે જેથી સરળતાથી આગળ ઉપરના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. તો સેન્ટ્રોઇડ ઓફ સ્ટેન્ડર્ડ સોલિડ્સ. તો મિત્રો, હવે એક એક્ઝામ્પલ લઈએ કે જેથી સેન્ટ્રોઇડની ગણતરી કોમ્પોઝિટ સોલિડ્સ માટે કેવી રીતે થાય એ આપણે સમજી શકીએ. તો પ્રોબ્લેમ વાંચો. ફાઇન્ડ ધી સેન્ટ્રોઇડ ઓફ એ હોલો ફ્રસ્ટમ ઓફ એ કોન શોન ઇન ધી ફિગર. તો અહીંયા તમને ફ્રસ્ટમ ઓફ એ કોન આપેલો છે. હવે ફ્રસ્ટમ શબ્દથી તમે પરિચિત હશો, જો ન ખ્યાલ હોય તો ટૂંકમાં આપણે જોઈ લઈએ કે આ એક કોન છે. ધારો કે આ કોનનું તળિયું છે, અને આ કોનનો એક ભાગ આટલો કટ કરી નાખવામાં આવે. આ ઉપરનો ભાગ આપણે કટ કરી નાખ્યો, તો જે કંઈ બાકીનું બચ્યું છે તેને ફ્રસ્ટમ ઓફ કોન કહેવાય. તો એવો કે આ ફ્રસ્ટમ ઓફ કોન આપ્યો છે.
પણ એ હોલો છે. હોલો એટલે પોલો છે. એમાં અંદરની સાઈડ આવું એક સિલિન્ડ્રિકલ હોલ આપવામાં આવેલો છે અને સિલિન્ડ્રિકલ હોલનો ડાયામીટર 0.5 મીટર છે. એ અહીંયા દર્શાવેલું છે. સિલિન્ડ્રિકલ હોલનો ડાયામીટર 0.5 મીટર છે. આ ફ્રસ્ટમ ઓફ કોનનો બોટમ ડાયામીટર જોઈ શકો છો 2 મીટર છે અને ટોપ ઉપરનો ડાયામીટર 1 મીટર છે અને એની હાઇટ h ઇઝ ઇક્વલ ટુ 2 મીટર આપેલી છે. તો આ કિસ્સામાં તેનું સેન્ટ્રોઇડ આપણે શોધવાનું છે. તો આ સેન્ટ્રોઇડમાં જો બે વસ્તુ ભેગી છે. એક તો કોમ્પોઝિટ સેક્શન તો છે જ, કોમ્પોઝિટ સોલિડ તો છે, પણ સાથે સાથે કટઆઉટ પણ આપેલો છે, સિલિન્ડ્રિકલ કટ ઓફ આપેલો છે. એટલે સિલિન્ડ્રિકલ કટ ઓફના જે કંઈ પેરામીટર્સ આવશે એ બધા માઇનસ સાઇનમાં આપણે લેવા પડશે, એનું વોલ્યુમ માઇનસમાં લેવું પડશે. તો સૌથી પહેલાં આપણે એને કેટલા ભાગમાં વિભાજિત કરીશું? તો એને આપણે 3 ભાગમાં વિભાજિત કરવા પડશે. પહેલો જે છે તે આપણો બહારનો પાર્ટ છે તે, અને બીજો ભાગ છે તે અંદરનો ભાગ છે તે. તો સૌથી પહેલાં આપણે બહારનો OB એરિયા, અહીંયા ફ્રસ્ટમ ઓફ કોનનો સમગ્ર કોન પૂર્ણ કર્યો છે. લાઈન દોરીને આ કોનને, આખો કોન આપણે અહીંયા દર્શાવ્યો છે અને OB એનું ડાયમેન્શન 2 મીટર આપણે શોધવાનું છે. નીચેનું ડાયમેન્શન 2 મીટર તમને આપેલું છે, બાકીના બધા 1 મીટર ને 2 મીટર ને બધા ડાયમેન્શન આપેલા છે. તો આ ડાયમેન્શન કેવી રીતે શોધાય? સિમ્પલ જોમેટ્રીનો ઉપયોગ કરીને શોધવાનું છે. તો અહીંયા જો ટ્રાયેંગલ OAB એટલે આ O A અને આ B, આ OAB ટ્રાયેંગલ, અને બીજો ટ્રાયેંગલ છે OCD, એટલે ફરીથી આ O, આ C અને આ D. આ બંને ટ્રાયેંગલ સિમિલર ટ્રાયેંગલ કહેવાશે, સિમિલર ટ્રાયેંગલ્સ છે. તો સિમિલર ટ્રાયેંગલની એક પ્રોપર્ટી છે એ તમે જાણો છો, AB અપોન CD. AB એટલે આ AB અપોન CD, AB અપોન CD ઇઝ ઇક્વલ ટુ OB અપોન OD. OB એટલે O થી B સુધીનું અંતર અને OD, O થી D સુધીનું અંતર. તો AB અપોન CD ઇઝ ઇક્વલ ટુ OB અપોન OD. હવે આ બધાની અંદર AB અને CD આપેલા છે તમને. AB કેટલા થશે? 1 મીટર બાય 2 અને CD ઇઝ ઇક્વલ ટુ 2 મીટર બાય 2, એનું હાફ થશે. તો AB ઇઝ ઇક્વલ ટુ 0.5 મૂક્યા અને CD ઇઝ ઇક્વલ ટુ 1 મૂક્યા, ઇઝ ઇક્વલ ટુ OB અપોન OD. હવે OD એટલે O થી D સુધીનું અંતર. તો OD ઇઝ ઇક્વલ ટુ આપણે એવું લખી શકીએ OB પ્લસ BD. તો એ જ અહીંયા બતાવ્યું છે, OD ઇઝ ઇક્વલ ટુ OB પ્લસ BD. BD ઇઝ ઇક્વલ ટુ 2 મીટર આપેલા છે, એટલે અહીંયા સીધા આપણે 2 મીટર લખી દીધા. એટલે OB અનનોન મળી જશે આપણને, જે આપણે શોધવાનો છે. તો એ બહુ સરળતાથી શોધીએ. પેલું કમ્પોનન્ટો ડિવિડન્ડોવાળી જે મેથેમેટિકલ સ્ટેપ છે એમાંનું એક સ્ટેપ લઈએ કમ્પોનન્ટો. તો 0.5 અપોન 1 માઇનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ OB અપોન OB પ્લસ 2 માઇનસ OB. OB કટ થશે અને OBની વેલ્યુ આપણને 2 મીટર મળી જશે. એટલે OB ઇઝ ઇક્વલ ટુ 2 મીટર મળી ગયા. હવે આ ડાયમેન્શન શોધવું ખૂબ જરૂરી છે, કારણ કે એ ડાયમેન્શનની મદદ વગર આપણે એનું વોલ્યુમ શોધવાનું ખૂબ મુશ્કેલ પડી જાય છે. કારણ કે વોલ્યુમની ફોર્મ્યુલામાં કોન આપેલો છે. ફ્રસ્ટમનું વોલ્યુમનો સ્ટાન્ડર્ડ કેસ આપણે જોયો નથી. એટલે સૌથી પહેલો આપણે કોન લેવો પડે અને કોન બનાવવા માટે ઉપરનો, એટલે કે ફ્રસ્ટમ ઓફ એ કોનના ઉપરના ભાગની હાઇટ આપણે શોધવી પડે, જે બહુ સરળતાથી સિમ્પલ જોમેટ્રીનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે OB ઇઝ ઇક્વલ ટુ 2 મળ્યું. તો આનો અર્થ એમ થયો કે જે કોન છે એ કોનની હાઇટ h ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પ્લસ 2 મીટર ઇઝ ઇક્વલ ટુ 4 મીટર જેટલી થશે. તો એ જ ફિગર અહીંયા ફરીથી આપણે દર્શાવી દીધી છે સરળતા ખાતર આ સ્લાઇડમાં. અને એને જે ભાગમાં વહેંચેલા છે એમાંનો પહેલો ભાગ છે રાઇટ સર્ક્યુલર કોન OCF. OCF એટલે મેઇન OC અને F કોન. તો OCF કોન. બીજો એક કોન છે રાઇટ સર્ક્યુલર કોન OAE, એટલે ઉપરનો પાર્ટ, જેને આપણે કટ કરીશું. ઉપરનો કોન આપણે કટ કરી નાખીશું કે જેથી નીચેનું ફ્રસ્ટમ આપણને મળી જાય. એટલે રાઇટ સર્ક્યુલર કોન OAE. અને ત્રીજો એક પાર્ટ આવશે કે જ્યાં સિલિન્ડ્રિકલ હોલ કરવાનો છે તે સિલિન્ડ્રિકલ કટઆઉટ. તો આ 3 પાર્ટ બન્યા. જેમ મેં આગળ કહ્યું એ પ્રમાણે આને આપણે 3 ભાગમાં વહેંચવું પડશે. તો સૌથી પહેલો ભાગ છે રાઇટ સર્ક્યુલર કોન OCF, એટલે મોટો કોન જેને કહીશું, સૌથી બહારની બાજુનો મોટો કોન OCF. OCFમાંથી આ નાનો કોન ઉપરનો માઇનસ કરી નાખીશું એટલે ફ્રસ્ટમ મળશે, અને ફ્રસ્ટમમાંથી ફરીથી સિલિન્ડ્રિકલ પોર્શન કટ કરીશું એટલે આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે એ ક્વેશ્ચનની ફિગર મળી જશે. તો રાઇટ સર્ક્યુલર કોન OCFનું વોલ્યુમ કેટલું થાય? વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1/3 πr²h. આ ફોર્મ્યુલા આપણે હમણાં જ સ્ટાન્ડર્ડ શેપમાં જોઈ ગયા, 1/3 πr² × h. તો
OCF કોન એટલે બહારનો કોન છે, બહારની તરફનો, એની રેડિયસ કેટલી થશે? ડાયામીટર 2 મીટર છે એટલે એની રેડિયસ 1 મીટર થશે. હાઇટ કેટલી છે બહારના કોનનો? મીન્સ મોટા કોનની હાઇટ 4 મીટર છે એટલે h ઇઝ ઇક્વલ ટુ 4 મીટર થશે. તો અહીંયા જોઈ શકાય છે 1/3 પાઈ રેડિયસ 1 મીટરનો સ્ક્વેર અને હાઇટ ઇઝ ઇક્વલ ટુ 4 મીટર. એને સિમ્પ્લિફાઈ કરો એટલે 4.189 મીટર ક્યુબ વોલ્યુમ મળી ગયું. હવે એનો વાય કોઓર્ડિનેટ મીન્સ સેન્ટ્રોઇડનો વાય કોઓર્ડિનેટ. તો રાઇટ સર્ક્યુલર કોનનું સેન્ટ્રોઇડ કેટલા ડિસ્ટન્સે હોય? આગળ જોઈએ પ્રમાણે h/4 જેટલા ડિસ્ટન્સે હોય. તો h ઇઝ ઇક્વલ ટુ 4 મીટર જ છે. આ 2 મીટર પ્લસ 2 મીટર કરો એટલે 4 મીટર થયું એટલે 4/4 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર થાય. હવે આપણને પ્રશ્ન થાય કે x1 કેમ નહીં શોધવાનું? તો આ કોન સિમેટ્રિક છે, વાય એક્સિસ ઉપર સિમેટ્રિક હોય એટલે એના એક્સ કોઓર્ડિનેટ બધા 0 થાય અને એનું સેન્ટ્રોઇડ પણ વાય એક્સિસ ઉપર જ આવે એટલે ત્યાં x1 શોધવાની જરૂર નથી. એનો x1 ઇક્વલ ટુ 0, x2 ઇક્વલ ટુ 0 એવું બધું લખવાની કંઈ જરૂર નથી. સિમ્પલી યુ કેન રાઇટ y1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર અથવા તો જે કંઈ આવતું હોય તે. તો આ રીતે પહેલો ભાગ એટલે કે બહારનો મોટો કોન ACF એનું વોલ્યુમ શોધ્યું અને સેન્ટ્રોઇડનો વાય ડિસ્ટન્સ શોધી કાઢ્યું. આવી જ રીતે નાનો કોન જે કટ કરવાનો છે તે એનું વોલ્યુમ અને એના સેન્ટરનું ડિસ્ટન્સ શોધીશું. એ જ પ્રમાણે સિલિન્ડ્રિકલ કટઆઉટનું વોલ્યુમ ને સેન્ટરનું ડિસ્ટન્સ શોધીશું. તો ઉપરના કોનનું વોલ્યુમ કેટલું થશે? ફોર્મ્યુલા તો બિલકુલ એની એ જ રહેવાની છે, 1/3 πr² ઇન્ટુ h. રેડિયસ અહીંયા બદલાઈ જશે. રેડિયસ કેટલી થશે? આ ડાયામીટર 1 મીટર આપ્યો છે એટલે એની રેડિયસ બનશે હાફ એટલે 0.5 થશે અને હાઇટ ઓફ કટઆઉટ કોન એટલે OAE કોનની હાઇટ હવે 2 મીટર થશે એટલે r ઇક્વલ ટુ 0.5 અને h ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. આ વેલ્યુ મૂકો 0.5² ઇન્ટુ 2, સિમ્પ્લિફાઈ કરો એટલે 0.23 મીટર ક્યુબ એનું વોલ્યુમ આવ્યું. હવે ડિસ્ટન્સ ઓફ સેન્ટ્રોઇડ. તો ઉપરના કોનનું સેન્ટ્રોઇડ ક્યાં આવશે? અહીંયા ક્યાંક આવશે અને સ્ટાન્ડર્ડ ઇક્વેશન પ્રમાણે h/4 ડિસ્ટન્સે એનું સેન્ટ્રોઇડ આવેલું હોય. ક્યાંથી? તો કોનના બેઝથી. ઉપરના કોનનો બેઝ AE છે એટલે આ ડિસ્ટન્સ h/4 થયું, રાઈટ. તો બોટમ ઉપરથી એનું કેટલું ડિસ્ટન્સ હશે? કારણ કે આપણે રેફરન્સ એક્સિસ અહીંયા લીધેલી છે. આ આપણી રેફરન્સ એક્સ એક્સિસ છે અને વર્ટિકલ એક્સ છે આપણી રેફરન્સ વાય એક્સિસ છે. તો આ એક્સિસથી ડિસ્ટન્સ થશે 2 મીટર પ્લસ h/4. બહુ ઇઝીલી સમજી શકાયું છે. 2 મીટર એટલે આ BD ડિસ્ટન્સ 2 મીટર થશે અને h/4 એટલે સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ ઉપરના કોનના બેઝ ઉપરથી. તો એ આ રીતે આપણે લખીશું y2 ઇઝ ઇક્વલ ટુ જો 2 મીટર પ્લસ h/4, પણ h એટલે શું? ઉપરના કોનની હાઇટ 2 મીટર. તો 2 પ્લસ 2/4 ઇઝ ઇક્વલ ટુ 2.5 મીટર. આટલી વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સિલિન્ડ્રિકલ કટઆઉટ. તો સિલિન્ડ્રિકલ કટઆઉટ એનું વોલ્યુમ, સિલિન્ડરનું વોલ્યુમ કેટલું થાય? πr² ઇન્ટુ h થાય. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ πr² ઇન્ટુ h, વેર r ઇઝ રેડિયસ. કોની રેડિયસ? સિલિન્ડરની રેડિયસ. આ સિલિન્ડરની રેડિયસ કેટલી થાય? આ ડાયામીટર 0.5 મીટર તમને આપ્યો છે તો રેડિયસ એનાથી અડધી થશે 0.25 અને હાઇટ ઓફ સિલિન્ડર કેટલું આપેલું છે? 2 મીટર આપેલું છે. તો પાઈ ઇન્ટુ r મીન્સ 0.5/2 એનો સ્ક્વેર ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0.393 મીટર ક્યુબ થશે. અને એનું સેન્ટર તો બહુ સહેલું છે. સિલિન્ડરનું સેન્ટર બરાબર મધ્યમાં હશે એટલે કે એક્ઝેક્ટલી વચ્ચે જ હશે. સિલિન્ડરની હાઇટ 2 મીટર છે તો સિલિન્ડરનું સેન્ટ્રોઇડ છે એ 2/2 એટલે કે 1 મીટર ઉપર આવેલું હશે. તો y3 ઇઝ ઇક્વલ ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. બસ અહીંયા આપણું મુખ્ય કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે શું કરીશું? તો અગાઉ જે ફોર્મ્યુલા ડિરાઈવ કરી એ ફોર્મ્યુલામાં આ બધી જ વેલ્યુ આપણે મૂકી દઈશું. તો ફોર્મ્યુલા બને છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ફોર્મ્યુલા y ઇઝ ઇક્વલ ટુ v1y1 માઇનસ v2y2 માઇનસ v3y3. બીજી વખત આ માઇનસ સાઇન કેમ મૂકી છે? તો ઉપરના કોન માટેનો નંબર 2 આપેલો છે. v1 એટલે વોલ્યુમ ઓફ ધી બિગર કોન, બહારની બાજુનો જે કોન છે તેનું વોલ્યુમ. એટલે અહીંયા આપણે દર્શાવીએ આ રીતે. તો v1 એટલે આનું વોલ્યુમ, બહારની બાજુના કોનનું વોલ્યુમ. v2 એટલે જે કટ કરવાનો છે તે આ 2 નંબરનું છે એ માઇનસ કરવાનો છે એટલે અહીં માઇનસ કરેલું છે. અને v3 એટલે સિલિન્ડરનું વોલ્યુમ, જે સિલિન્ડર કટ કરેલું છે તેનું વોલ્યુમ છે એટલે માઇનસ v3. તો v1 માઇનસ v2 માઇનસ v3 આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકો. વેલ્યુઝ આગળથી લઈ આવ્યા છે અહીંયા અને એની સિમ્પ્લિફાઈ કરી તો 0.758 મીટર આપણને આન્સર મળ્યો. તો આ રીતે કોમ્પોઝિટ સોલિડ્સનું સેન્ટ્રોઇડ શોધી શકાય.
એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ બહુ સ્પષ્ટ છે, 0 જ આવવાનું છે, કારણ કે આ ફિગર વાય એક્સિસને સિમેટ્રિક છે. એટલે આપણી આ વાય એક્સિસ છે એ વાય એક્સિસને સિમેટ્રિક હોય તો હંમેશા એક્સ કોઓર્ડિનેટ 0 થાય. ઓકે, હવે થોડોક પ્રોબ્લેમ ડિફિકલ્ટી લેવલ આપણે ધીમે ધીમે વધારતા જઈએ. હવે અહીંયા શું આપ્યું છે એ જો, પહેલાં પ્રોબ્લેમ વાંચો કે ફાઇન્ડ ધી સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોમ્પોઝિટ સોલિડ મેડ ઓફ ડિફરન્ટ મટીરિયલ. જો આ પ્રોબ્લેમની વિશેષતા જો, ડિફરન્ટ મટીરિયલ છે, ડિફરન્ટ મટીરિયલ હશે તો ડેન્સિટી પણ ડિફરન્ટ હશે. એટલે ફોર્મ્યુલા આપણે બેસિક વાપરવી પડશે, જ્યાં ρ1 ρ2 એ બધું આવતું હોય. તો ઓફ ડિફરન્ટ મટીરિયલ્સ એઝ શોન ઇન ફિગર. હા, કન્સિડર ડેન્સિટી રેશિયો એઝ ρ1 upon ρ2 ઇઝ ઇક્વલ ટુ 1 upon 1.5 એન્ડ ρ1 upon ρ3 ઇઝ ઇક્વલ ટુ 1/2. એટલે આ પ્રોબ્લેમ જોતાં એક થોડોક આપણને કઠિન લાગે, પણ બિલકુલ કઠિન પ્રોબ્લેમ નથી. આપણી સમજ બરાબર પાકી હશે તો આ પ્રોબ્લેમ બહુ જ સહેલો પ્રોબ્લેમ છે. તો એના પાર્ટ પહેલાં સમજી લો કે ઉપરની તરફ આવો એક હેમિસ્ફિયરિકલ પાર્ટ છે, પછી નીચે આ સિલિન્ડ્રિકલ પાર્ટ છે, અને આ પાર્ટ પણ, ત્રીજો પાર્ટ પણ સિલિન્ડ્રિકલ જ છે. નંબરિંગ એનું નીચેથી ઉપરની તરફ આપ્યું છે, એનું ધ્યાન રાખો. આ નીચેનો પાર્ટ છે એને નંબર 1 છે, વચ્ચેનો પાર્ટને સેકન્ડ નંબર આપ્યો છે, અને થર્ડ પાર્ટને, ઉપરના પાર્ટને થર્ડ નંબર આપેલો છે. એના ડાયમેન્શન જો, રેડિયસ આર 20, એટલે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 20 છે. વચ્ચેનો જે સિલિન્ડ્રિકલ પાર્ટ છે એનો 530 લખ્યું છે, 5 એટલે ડાયામીટર થશે, અને સૌથી નીચેના પાર્ટમાં પણ 560 લખ્યું છે, એટલે 60 ડાયામીટર થશે. નીચેના પાર્ટની હાઇટ 25 થશે અને વચ્ચેના પાર્ટની હાઇટ 40 થશે. તો સૌથી પહેલો આ જે ડેન્સિટી રેશિયોઝ આપ્યો છે ને, એને આપણે થોડોક સિમ્પ્લિફાઈ કરી નાખીએ કે જેથી આપણી ફોર્મ્યુલા એકદમ સહેલી બની જાય. હવે કેવી રીતે એને સિમ્પ્લિફાઈ કરવાનું? તો ચોક્કસપણે સૌથી પહેલું રેફરન્સ એક્સિસ તો લેવી જ પડશે. એટલે આ ફિગર તમે જુઓ, આ સોલિડ જુઓ, એ વાય એક્સિસને સિમેટ્રિક છે. એટલે વાય એક્સિસને આપણે બરાબર સેન્ટરમાં લઈ લીધી છે. આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે. એટલે સેન્ટ્રોઇડનો એક્સ કોઓર્ડિનેટ હંમેશા 0 જ થશે. એટલે x1 x2 x3 શોધવાની બિલકુલ જરૂર નથી. y1 y2 અને y3થી જ આપણું કામ પૂરું થઈ જશે. તો સોલ્યુશનમાં જો, પહેલો બોટમ સિલિન્ડર લઈ રહ્યા છે આપણે, રાઈટ. પછી મિડલ સિલિન્ડર લઈશું, આ વચ્ચેનો સિલિન્ડર છે તે, અને ત્યાર પછી ઉપરનો જે હેમિસ્ફિયર છે તે લઈએ. હવે જો બોટમ સિલિન્ડરનું વોલ્યુમ કેટલું થશે? તો બોટમ સિલિન્ડરનો નંબર 1 આપેલો છે, માટે V1 લખ્યું છે. તો V1 ઇઝ ઇક્વલ ટુ πr² ઇન્ટુ h. આ ફોર્મ્યુલા છે સિલિન્ડરના વોલ્યુમ માટેની. h કેટલી થશે? 25. હા, રેડિયસ કેટલી થશે? 60/2 એટલે 30 થશે. 5 એ ડાયામીટર છે. તો પાઈ ઇન્ટુ 60/2² ઇન્ટુ 25 એમ કરશો તો આ જવાબ આવશે વોલ્યુમ. સમથિંગ મીટર, મિલીમીટર, જે કંઈ ડાયમેન્શન હશે એના ક્યુબ થશે. y1 એટલે સેન્ટર્ડ ઓફ ધીસ બોટમ પાર્ટ. તો બોટમ પાર્ટનું સેન્ટર બરાબર વચ્ચે જ આવવાનું છે. જો એની હાઇટ 25 હશે તો એ સેન્ટર 25/2 એટલે કે 12.5 જેટલી હાઇટ ઉપર આવશે. હવે મિડલ સિલિન્ડર માટેનું કેલ્ક્યુલેશન જો, એ જોતાં પહેલાં હું ρ1 લખ્યું છે. એટલે ડેન્સિટી ઓફ ધી ફર્સ્ટ પાર્ટ. એ ડેન્સિટી ઓફ ધી ફર્સ્ટ પાર્ટ ρ1 ને હું ધારી લઉં છું. ધારો કે આ છે. આવું શા માટે કરું છું એ તમને આગળ ખબર પડશે. આ જે રેશિયો આપ્યો છે એ ઘણો બધો સિમ્પ્લિફાઈ થઈ જશે. એટલે ρ1 ઇઝ ઇક્વલ ટુ મેં એઝ્યુમ કર્યું છે. હવે બીજો મિડલ પાર્ટ જો, મિડલ પાર્ટનું વોલ્યુમ બનશે સેમ ફોર્મ્યુલા, કારણ કે મિડલ પાર્ટ પણ સિલિન્ડર જ છે. તો ફોર્મ્યુલા V2 ઇક્વલ ટુ πr² ઇન્ટુ h બનશે. r એટલે રેડિયસ ઓફ ધી મિડલ પાર્ટ. રેડિયસ કેટલી થશે? 530 છે, એટલે કે ડાયામીટર 30 આપ્યો છે. તો રેડિયસ એની 15 થશે, r ઇક્વલ ટુ 15, અને વચ્ચેના પાર્ટની હાઇટ છે 40 mm. તો 30/2² ઇન્ટુ 40 એટલે આપણને વોલ્યુમ V2 મળી ગયું. હવે y2 એટલે સેન્ટરવાળા પાર્ટ, એટલે કે વચ્ચેના સિલિન્ડરનું સેન્ટ્રોઇડ એ અહીંયા હશે. જો વચ્ચેના સિલિન્ડરની હાઇટ કેટલી છે? 40. તો એના બોટમથી આ હાઇટ કેટલી થશે? અડધી, એટલે કે 20 થશે. તો રેફરન્સ એક્સિસથી હાઇટ કેટલી થશે? આ હાઇટને આપણે શું કહીશું? y2 કહીશું. રેફરન્સ એક્સિસથી y2 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 20. એ અહીંયા છે 25 પ્લસ 20 એટલે કે 40/2 ઇઝ ઇક્વલ ટુ 45 ઇઝ ઇક્વલ ટુ y2 બનશે. હવે ρ2, એની ડેન્સિટી કેટલી છે? ρ2 છે. તો એક રેશિયો તમને આપ્યો છે, ρ1 upon ρ2 ઇઝ ઇક્વલ ટુ 1 upon 1.5. જો તો ρ2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? આને સામે લઈ જાઓ અને આને આ બાજુ લઈ જાઓ, તો ρ2 ઇઝ ઇક્વલ ટુ 1.5 ρ1 થાય.
બરાબર છે. જો રો 2 ને આમ લઈ ગયા અને આ રો 1 છે એને આમ લઈ ગયા, એટલે રો 2 ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ રો 1. પણ રો 1 ઇઝ ઇક્વલ ટુ આપણે રો ધારી લીધું છે, એટલે રો 2 ઇઝ ઇક્વલ ટુ 1.5 રો થશે. ઓકે, હવે નેક્સ્ટ હજુ ત્રીજો ભાગ રહ્યો ટોપ હેમિસ્ફિયરનો. એટલે આ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ટોપ હેમિસ્ફિયરનું કેલ્ક્યુલેશન બતાવીએ છીએ, અને આ ફિગર ફરીથી આ સ્લાઇડ ઉપર પણ બતાવી છે કે જેથી કરીને સરળતા રહે. તો ટોપ હેમિસ્ફિયરનું વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ, તમને યાદ હશે કે સ્ફિયરનું વોલ્યુમ 4/3 πr³ છે. આખા સ્ફિયરનું વોલ્યુમ થાય 4/3 πr³, પણ હેમિસ્ફિયરનું વોલ્યુમ એનાથી અડધું થાય, એટલે 4 ને 2 થી ડિવાઈડ કરી દો એટલે 2 πr³ ઇન્ટુ 3 થશે. જે આર રેડિયસ ઓફ ધી હેમિસ્ફિયર તમને 20 આપેલી છે, તો 20નો ક્યુબ કરો ઇન્ટુ 2π ડિવાઇડેડ બાય 3 કરશો એટલે એનું વોલ્યુમ મળશે. શાનું વોલ્યુમ આવ્યું? ટોપ હેમિસ્ફિયરનું વોલ્યુમ આવ્યું. હવે ટોપ હેમિસ્ફિયરના વોલ્યુમનો સેન્ટ્રોઇડ લેવાનો છે. એ ક્યાં હશે? એ અહીંયા ક્યાંક હશે. તો એ ડિસ્ટન્સ કેટલું થશે? તો બેઝ ઉપરથી આ કંઈક ડિસ્ટન્સ થશે જે પેલી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાને આધારિત હશે, અને એક્સ એક્સિસથી જો મારે ડિસ્ટન્સ મેઝર કરવું હોય તો એમાં આ જે 40 અહીંયા સુધીનું અને 25, આ 40 અને 25 આપણે એડ કરવા પડશે. આ ડિસ્ટન્સ આવ્યું છે આપણી એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા પ્રમાણેનો. તો y3 બરાબર આ ડિસ્ટન્સ છે 3r/8 જેટલું છે. તો જો 25 + 40 + 3r/8, 25 + 40 + 3r/8. r ઇઝ રેડિયસ વિચ ઇઝ 20. એ વેલ્યુ મૂકો. 25 + 40 65, 3 ઇન્ટુ r/8 ઇઝ ઇક્વલ ટુ 72.5. એ y3 મળ્યું. હવે અગત્યનો પોઈન્ટ આવ્યો રો 3 માટે. તો રો 3 કેટલું થશે? રો 3 ઇઝ ઇક્વલ ટુ 2 રો 1 ઇઝ ઇક્વલ ટુ 2 રો. તમને એક રેશિયો આપ્યો છે, શરૂઆતમાં એક રેશિયો આપેલો છે પ્રોબ્લેમના ડેટામાં. એ ડેટા ઉપરથી આગળ સમજાવ્યું પ્રમાણે રો 3 ઇઝ ઇક્વલ ટુ 2 રો 1 થાય, પણ રો 1 ઇઝ ઇક્વલ ટુ રો લીધું છે એટલે રો 3 ઇઝ ઇક્વલ ટુ 2 રો. તો આ બધું કરવાનો ફાયદો શું થયો? જો રો 1 ઇઝ ઇક્વલ ટુ આપણે રો લીધું, પછી રો 3 ઇઝ ઇક્વલ ટુ 2 રો આવ્યું, અને રો 2ને પણ આપણે રોના ફોર્મમાં બતાવેલી છે જે આગળ લખેલું છે તે. તો હવે બધી જ ડેન્સિટી રો 1, રો 2, રો 3ને બદલે રોના ફોર્મમાં આવી ગઈ, કે જેથી કરીને ડેન્સિટી આપણે કેન્સલ કરી શકીએ. તો એ કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ જુઓ. યુઝિંગ આ ફોર્મ્યુલા y બાર ઇઝ ઇક્વલ ટુ રો 1 v1 પ્લસ રો 2 v2. હવે આ ફોર્મ્યુલા કેમ યુઝ કર્યો? કારણ કે ડેન્સિટી બધે અલગ અલગ છે, એટલે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે રો 1 વાળી. જો ડેન્સિટી બધે સરખી હોય તો તમે સીધું લખી શકો v1 y1, v2 y2 વગેરે વગેરે, પણ ડેન્સિટી સરખી ના હોય તો ડેન્સિટીને પણ આપણે ધ્યાનમાં લેવી પડે. તો રો 1 ઇઝ ઇક્વલ ટુ રો 1 ઇઝ ઇક્વલ ટુ રો જોઈ લો. v1 ઇઝ ઇક્વલ ટુ કંઈક આપણે આગળ ગણેલું છે તે, y1 એટલે y કોઓર્ડિનેટ ગણેલો છે તે મૂક્યો. રો 2 ઇઝ ઇક્વલ ટુ 1.5 રો એવું આપણે આગળ સાબિત કરેલું હતું, એટલે રો 2 ઇઝ ઇક્વલ ટુ 1.5 રો આવ્યું. પછી v2 આવ્યું, y2 મૂક્યું. એ જ પ્રમાણે રો 3 ઇઝ ઇક્વલ ટુ 2 રો સાબિત કર્યું આપણે, અહીંયા લખ્યું છે એ પ્રમાણે, અને એને v3 અને y3 વડે મલ્ટીપ્લાય કર્યું, ડિવાઇડેડ બાય રો 1 ઇન્ટુ v1 આ ભાગ, રો 2 v2, રો 3 v3, એટલે રો 1, રો 2, રો 3ની 3 વેલ્યુ મૂકી. તો ઉપરથી આપણે હવે રોને કોમન લઈ શકીએ, નીચેથી પણ કોમન લઈ શકીએ. એ રો કેન્સલ થઈ જશે, એટલે આપણું કામ સરળ બની જશે, અને છેલ્લે y બારની વેલ્યુ 35.612 મળી જશે. તો આ રીતે અલગ અલગ ડેન્સિટી આપેલી હોય તો પણ આપણે સરળતાથી તેના સેન્ટ્રોઇડનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોયું હશે કે કન્સેપ્ટ તો એનો એ જ રહે છે, ફોર્મ્યુલાઝ તો એની એ જ રહે છે. જે કંઈ સિમ્પ્લિફિકેશન થાય છે તે થોડા ઘણા મેથેમેટિકલ સિમ્પ્લિફિકેશન આપણે કરી રહ્યા છે. તો આ પ્રમાણે સેન્ટ્રોઇડ કોમ્પોઝિટ સોલિડ્સનું શોધી શકાય છે. તો અહીંયા આપણે વધુ એક્ઝામ્પલ ન કરતા, કારણ કે ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે એરિયા માટે, લાઇન માટે, અને વોલ્યુમ માટે કન્સેપ્ટ તો આ જ રહે છે. એરિયાની જગ્યાએ વોલ્યુમ આવી જાય છે, બાકી કોઈ ફરક પડતો નથી. કટ હોય તો ત્યાં માઇનસ લગાવી દેવાનું હોય છે. તો એ પ્રમાણે બીજા વધારાના પ્રોબ્લેમ તમે તમારી ટેક્સ્ટબુકમાંથી સોલ્વ કરી શકો છો પ્રેક્ટિસ માટે. હવે આપણે આગળ ઉપરનો એક બહુ જ અગત્યનો મુદ્દો છે,
જેને કોમ્પ્યુટેશન ઓફ એરિયા ઓફ સરફેસ જનરેટેડ બાય રિવોલ્યુશન ઓફ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક કર્વ આપેલો હોય, એ કર્વને કોઈ એક્સિસ ઉપર જનરેટ ગોળ ગોળ ફેરવવામાં આવે તો જે કંઈ સરફેસ બને એ સરફેસનો એરિયા કેટલો થાય એના કેલ્ક્યુલેશન માટેના બે અગત્યના થિયોરમ્સનો અભ્યાસ કરવાનો છે. તો થોડીક વધુ ક્લેરિટી થાય એ માટે એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે આ એક્સ અને વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. હવે કર્વ, કોઈ એક કર્વ એટલે કે લાઇન પણ હોઈ શકે અને બીજો કોઈ પણ મેથેમેટિકલી ડિસ્ક્રાઇબ્ડ કર્વ હોઈ શકે. અહીંયા હું લાઇન લઉં છું. ધારો કે આ એક લાઇન છે, એ બી લાઇન છે, લાઇન એ બી, અને એને થોડી એક્સિસથી અલગ પાડવા માટે થોડુંક એની થિકનેસ આપણે વધારે બતાવીએ છીએ. આ એ બી લાઇનને જો એક્સ એક્સિસના અબાઉટ રિવોલ્યુશન આપવામાં આવે તો શું બને? એક્સ એક્સિસના અબાઉટ રિવોલ્યુશન આપવામાં આવે તો કંઈક આવો શેપ બને. એ શેપને આપણે કોન કહીએ છીએ. છે એકચ્યુઅલી લાઇન એ બી, પણ એ બી લાઇનને આપણે એક્સ એક્સિસના અબાઉટ રિવોલ્યુશન આપેલું છે કે જેથી કરીને એક કોન બન્યો. અને આ કોનનો સરફેસ એરિયા કેટલો થાય એ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એના માટેનો એક અગત્યનું થિયોરમ છે. જેવી રીતે સરફેસ એરિયા કેલ્ક્યુલેટ કરવાનો થિયોરમ છે, એવો જ એક અગત્યનો થિયોરમ વોલ્યુમનો પણ છે. એટલે કે કોઈ એક એરિયાનું કોઈ એક્સિસ ઉપર રિવોલ્યુશન કરો તો જે સોલિડ બને છે એ સોલિડનું વોલ્યુમ કેટલું થાય એના માટેનો પણ થિયોરમ છે. એને પપુસ-ગુલ્ડિનસ થિયોરમ કહેવામાં આવે છે. થિયોરમ નંબર 1 અને પપુ-ગુલ્ડિનસ થિયોરમ નંબર 2. તો થિયોરમ નંબર 1 ઇઝ ફોર કેલ્ક્યુલેશન ઓફ સરફેસ એરિયા. સરફેસ એરિયાના કેલ્ક્યુલેશન માટે થિયોરમ નંબર 1 છે, અને સોલિડનું વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવા માટેનો થિયોરમ નંબર 2 છે. તો આ બે અગત્યના થિયોરમ છે. તો સૌથી પહેલાં આપણે એમના સ્ટેટમેન્ટ જોઈશું અને સ્ટેટમેન્ટ જોયા પછી એની એપ્લિકેશન જોઈશું. એટલે કે એક્ઝામ્પલની મદદથી સરફેસ એરિયા અને વોલ્યુમ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એ જોઈશું. તો કોમ્પ્યુટેશન ઓફ એરિયા ઓફ સરફેસ ઇઝ જનરેટેડ બાય રિવોલ્યુશન ઓફ એ કર્વ. તો પપુ-ગુલ્ડિનસ થિયોરમ નંબર 1. હવે આ સ્ટેટમેન્ટ બરાબર ધ્યાનથી વાંચો કે ધ એરિયા ઓફ એ સરફેસ ઓફ રિવોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ જનરેટિંગ કર્વ મલ્ટીપ્લાઇડ બાય ધી ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધી સેન્ટ્રોઇડ ઓફ ધી જનરેટિંગ કર્વ. તો આપણે ઉપરના એક્ઝામ્પલનું લઈએ તો લેન્થ ઓફ જનરેટિંગ કર્વ, આપણા માટે જનરેટિંગ કર્વ એ આ એ બી લાઇન થઈ. એ બી લાઇન એ જનરેટિંગ કર્વ છે. એની લેન્થ કેટલી છે? જે કંઈ લેન્થ તમને આપી હોય, 1 મીટર 2 મીટર જે કંઈ આપી હોય તે લેન્થ લેવાની. એટલે લેન્થ ઓફ જનરેટિંગ કર્વ મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી સેન્ટ્રોઇડ ઓફ ધી જનરેટિંગ કર્વ. એટલે આ જનરેટિંગ કર્વનું સેન્ટ્રોઇડ આપણે શોધવું પડે. તમે જાણો છો એ બી એ લાઇન છે અને લાઇનનું સેન્ટ્રોઇડ બરાબર એની મધ્યમાં હોય, એટલે આ સેન્ટ્રોઇડ છે. આ સેન્ટ્રોઇડ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી સેન્ટ્રોઇડ ઓફ ધી જનરેટિંગ કર્વ. એટલે સેન્ટ્રોઇડ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? એ પણ સેન્ટ્રોઇડ બી ગોળ ગોળ ફરશે, એનું પણ રિવોલ્યુશન થશે. એટલે સરકમફરન્સ જેટલું એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. અહીંયા જે સર્કલ બને છે એ સર્કલના સરકમફરન્સ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. એટલે ધારો કે વાય બાર એ સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ હોય તો એનો સરકમફરન્સ કેટલો થાય? સરકમફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ આર, જ્યાં રેડિયસ ઇઝ ઇક્વલ ટુ વાય બાર. મીન્સ 2π વાય બાર એ આ અંદરના સર્કલનો સરકમફરન્સ બને. એ સરકમફરન્સને લેન્થ વડે મલ્ટીપ્લાય કરી દેવાની. એટલે આ પપુ-ગુલ્ડિનસ થિયોરમ નંબર 1 બની ગયો. ફરીથી જો, ધ એરિયા ઓફ સરફેસ ઓફ રિવોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ધી લેન્થ ઓફ જનરેટિંગ કર્વ, એટલે લેન્થ ઓફ જનરેટિંગ કર્વ એલ થશે, મલ્ટીપ્લાઇડ બાય ધી ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધી સેન્ટ્રોઇડ ઓફ ધી જનરેટિંગ કર્વ. તો ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ ઓફ જનરેટિંગ કર્વ એ તમારે 2π વાય બાર થયું, એટલે એલ મલ્ટીપ્લાઇડ બાય 2π વાય બાર થશે. તો આ છે પપુ-ગુલ્ડિનસ થિયોરમ નંબર 1 અને એ શાના માટે છે? સરફેસ એરિયાના કેલ્ક્યુલેશન માટેનો છે. થિયોરમ નંબર 2 છે એ વોલ્યુમ ઓફ સોલિડ માટેનો છે, આપણે પછી જોઈશું. પણ પહેલાં આનું એક એક્ઝામ્પલ જોઈએ અને એને બરાબર ઊંડાણપૂર્વક સમજીએ કે આ થિયોરમનું એપ્લિકેશન કેવી રીતે થાય. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલો છે. એક્ઝામ્પલ ધ્યાનથી વાંચો. ઓબ્ટેન ધી સરફેસ એરિયા ઓફ હોલો સ્ફિયર ઓફ રેડિયસ આર જનરેટેડ બાય રોટેટિંગ એ સેમી સર્ક્યુલર આર્ચ અબાઉટ ઇટ્સ ડાયામીટર. તો આ ફિગરમાં
એક બ્લુ કલરથી જે લાઇન ડ્રો કરેલી છે, થિક લાઇન બતાવી છે, એ સેમી સર્ક્યુલર લાઇન છે આ, બરાબર છે. આ સેમી સર્ક્યુલર લાઇન છે અને આ સેમી સર્ક્યુલર લાઇનને તમે એક્સ એક્સિસના અબાઉટ રોટેટ કરો તો એક હોલો સ્ફિયર બનશે, એક સ્ફિયર બનશે જે હોલો હશે. તો એ હોલો સ્ફિયર બન્યો, તેનો એરિયા શોધવાનો છે, બરાબર. તો પહેલાં આપણને પ્રોબ્લેમ થોડો કોમ્પ્લેક્સ લાગે પણ બહુ જ સહેલો પ્રોબ્લેમ છે. પપ્પુ ગોલ્ડિનસનું પહેલું સ્ટેટમેન્ટ જો L ઇન્ટુ 2π/y કરવાનું છે. L એટલે શું? ટોટલ લેન્થ, એટલે એ અને સી વચ્ચેનું ડિસ્ટન્સ એ શોધવાનું, મલ્ટીપ્લાઇડ બાય 2π/y એટલે સેન્ટ્રોઇડ ઓફ ધીસ લાઇન. એકચ્યુઅલી એ સેમી સર્ક્યુલર લાઇન છે તો એનું સેન્ટ્રોઇડ આપણે શોધવાનું છે. તો અહીં જો યુઝિંગ પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ નંબર 1, surface area of generated hollow sphere is equal to length of semicircle ABC એટલે આ L થયું, મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ G ડ્યુરિંગ 1 રિવોલ્યુશન. એટલે 1 રિવોલ્યુશન આ G છે, એક્સ એક્સિસ ઉપર એને તમે રોટેટ કરશો તો એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? એના સરકમફરન્સ જેટલું, એટલે કે 2π × y જેટલું આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, 2π y જેટલું. એટલે બેઝિકલી આપણે શું શોધવાનું છે કે L શોધવાનો છે અને y શોધવાનો છે. તો L તો આપણે બહુ સરળતાથી શોધી શકીશું. જો લેન્થ ઓફ સેમી સર્કલ એ કેટલું થાય? તો આખા સર્કલનો સરકમફરન્સ એટલે કે પરિઘ બરાબર 2πr થાય અને એને 2થી ડિવાઈડ કરો એટલે ઉપરનો અડધો પોર્શન મળી ગયો, 2πr ડિવાઇડેડ બાય 2 કર્યું એટલે આપણને પહેલાં બ્રેકેટમાં લેન્થ મળી ગઈ, મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ એટલે 2πy થયું, જે અહીંયા પણ 2πy જ બતાવ્યું છે. હવે તમે યાદ કરો, પહેલા લેક્ચરમાં, પહેલા ક્લાસમાં આવો સેમી સર્ક્યુલર લાઇનનું સેન્ટ્રોઇડ એની બેઝથી કેટલા ડિસ્ટન્સ હતું એ આપણે જોયું હતું, 2r/π હતું. જો આ બધા ડિસ્ટન્સ યાદ રાખવામાં ભેળસેળ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ક્યાંક 4r/3π આવે છે, 2r/π આવે છે, તો ક્યાં આગળ કઈ વેલ્યુ આવે છે બરાબર ધ્યાનથી યાદ રાખવી. તો y બરાબર 2r/π થશે. એ y ની વેલ્યુઝ અહીંયા મૂકો તો 2πr/2, અહીં y ઇઝ ઇક્વલ ટુ 2r/π મૂક્યું છે અને બસ સિમ્પ્લિફાઈ કરો એટલે 4πr² આપણને આન્સર મળશે. અને આમ પણ તમે જોમેટ્રીનો યુઝ કરીને અગાઉના સ્ટેન્ડર્ડ્સમાં ભણ્યા છો કે સ્ફિયરનો સરફેસ એરિયા કેટલો થાય? 4πr² થાય. એ સોલિડ સ્ફિયર હોય કે હોલો સ્ફિયર હોય, સરફેસ એરિયામાં કંઈ ફરક પડવાનો નથી. તો 4πr² સરફેસ એરિયા સ્ફિયરનો આપણને મળ્યો. એ આ રીતે શોધી શકાય છે પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ નંબર 1નો યુઝ કરીને. તો આ એક એક્ઝામ્પલ હતું. ફરીથી હું એકદમ ટૂંકમાં સમજાવી દઉં તો પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ નંબર 1 એ સરફેસ એરિયા શોધવા માટે છે અને તમે એના માટે આ ફોર્મ્યુલા યાદ રાખી શકો, L ઇન્ટુ 2πy, જ્યાં L એટલે જનરેટિંગ કર્વ, જે કર્વને તમે રોટેટ કરતા હો એ કર્વને જનરેટિંગ કર્વ કહેવાય. તો જનરેટિંગ કર્વની લેન્થ ઇઝ L અને ઇટ ઇઝ મલ્ટીપ્લાઇડ બાય 2πy. y એટલે શું? સેન્ટ્રોઇડ, જનરેટિંગ કર્વના સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ એક્સ એક્સિસ ઉપરથી, જેને આપણે y કહીએ છીએ. તો L ઇન્ટુ 2πy મીન્સ તમારે L શોધવાનું છે અને y શોધવાનું છે અને આ ફોર્મ્યુલામાં મૂકશો તો તમને એનો સરફેસ એરિયા મળશે. હવે બીજું એક આપણે પ્રોબ્લેમ લઈએ. અહીંયા જો આ પ્રોબ્લેમ વાંચો. ઓબ્ટેન સરફેસ એરિયા ઓફ એ હોલો કોન of radius r generated by rotating a straight line AB about x axis as shown in figure. તો આગળ મેં ઉદાહરણ તરીકે આ જ લીધું હતું, એક જનરેટિંગ કર્વ તરીકે સ્ટ્રેટ લાઇન AB લીધી હતી. તો આ AB એક લાઇન છે અને AB લાઇનને આપણે એક્સ એક્સિસના અબાઉટ રિવોલ્યુશન આપીએ છીએ. એ પોઈન્ટને એક્સ એક્સિસ ઉપર રાખીએ છીએ અને બી પોઈન્ટ અહીંથી આર જેટલું દૂર છે, ઊંચું રાખેલું છે અને તેને એક્સ એક્સિસ ઉપર આમ રોટેશન આપ્યું છે. તો એને કારણે જે કંઈ સરફેસ બનશે એ કોનિકલ સરફેસ બનશે. એ તમારે વિઝ્યુલાઇઝ કરવાનું રહેશે એ કેવો શેપ બને છે, કેવો સોલિડ બને છે. તો અહીંયા એક કોન બને છે અને એ કોનની બેઝ રેડિયસ આર હશે અને એની હાઇટ એ આપણે જોમેટ્રીની મદદથી શોધી શકીએ. અને સેન્ટ્રોઇડ એનું જી છે, જી સેન્ટ્રોઇડ, એ જી સેન્ટ્રોઇડ એક્સ એક્સિસ ઉપરથી r/2 જેટલા ડિસ્ટન્સે હશે. હવે આપણને પ્રશ્ન થાય કે આવું ક્યાં આપણે ફોર્મ્યુલા ભણી ગયા? તો આ જોમેટ્રીની મદદથી આપણે શોધ્યું છે. જો AB લાઇન છે અને AB લાઇનનું સેન્ટ્રોઇડ છે એ બરાબર ABના મધ્યબિંદુ ઉપર આવશે, એટલે કે અહીંયા ક્રોસ કર્યો છે ત્યાં આવશે. હવે જો આ ડિસ્ટન્સ r હોય, એટલે કે એક્સ એક્સિસ ઉપરથી આ બીનું અંતર r હોય,
તો આ જી પોઈન્ટ એ બીની બરાબર મધ્યમાં જ આવેલું છે, તો આ અંતર જે છે એ બરાબર આનાથી અડધું જ થાય. જોમેટ્રી સિમિલર ટ્રાયંગલ પ્રિન્સિપલનો યુઝ કરેલો છે. એટલે જો આ આર હશે તો આ r/2 થશે. એટલે આપણા કિસ્સામાં r/2 એ y બાર બની ગયો. સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ y બાર ઇઝ ઇક્વલ ટુ r/2 બની ગયો. એ બી એટલે લેન્થ છે એ તમને એલ જેટલી આપેલી છે. તો બહુ ઇઝીલી હવે થિયોરમ એપ્લાય કરો યુઝિંગ પપ્પુ-ગોલ્ડિનસ થિયોરમ. સરફેસ એરિયા ઓફ જનરેટેડ હોલો કોન વિધાઉટ બેઝ, યસ આમાં બેઝનો એરિયાને આપણે ઇન્ક્લુડ કરતા નથી, ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ સ્ટ્રેટ લાઇન એ બી મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ જી ડ્યુરિંગ 1 રિવોલ્યુશન અબાઉટ એક્સ એક્સિસ. તો લેન્થ ઓફ એ બી એ એલ છે, અહીંયા આપ્યું છે સ્મોલ એલ, એ એની લંબાઈ છે, અને એને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ 2π y બાર સાથે. આપણી આ ફોર્મ્યુલા છે એલ ઇન્ટુ 2π y બાર. y બાર બરાબર અહીંયા r/2 લીધું છે, તો આ મૂકો r/2 મૂકો, સિમ્પ્લિફાઈ કરો એટલે πr ઇન્ટુ એલ થશે. આ શું મળ્યું? કોનનો સરફેસ એરિયા મળ્યો. કેવો કોન? કે જેનો બેઝ નથી, કારણ કે લાઇનને એક્સ એક્સિસની અબાઉટ રોટેટ કરો તો જે કોન બનશે પણ એને કોઈ બેઝ નહીં હોય, એટલે એનો એરિયા પણ ઇન્ક્લુડ નહીં થાય. તો πr²l એનો સરફેસ એરિયા બન્યો કોનનો. તો એક આપણે બીજું એક્ઝામ્પલ જોયું પપ્પુ-ગોલ્ડિનસ થિયોરમ નંબર 1ની એપ્લિકેશન દર્શાવતું. હવે એક કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ લઈએ, થોડી કોમ્પ્લેક્સિટી આપણે એડ કરીએ. એ પ્રોબ્લેમ જો, ડિટરમાઇન ધી એરિયા ઓફ સરફેસ ઓફ રિવોલ્યુશન ઓબ્ટેન્ડ બાય રિવોલ્વિંગ એ લાઇન ABCD. જો અહીંયા ABCD લાઇન એકદમ સીધી નથી, પણ AB લાઇન કંઈક એંગલ પર છે, BC લાઇન જો કોઈક બીજા એંગલ ઉપર છે, CD એ લાઇન નથી પણ સર્કલનો પોર્શન છે, ક્વાર્ટર સર્કલ પાર્ટ છે. તો આ જ્યારે આ ટાઈપનો પ્રોબ્લેમ આવે ત્યારે ફરીથી તમારે નક્કી કરવાનું કે તમને શોધવાનું છે શું. તો અહીંયા એરિયા શોધવાનો છે, એરિયા ઓફ સરફેસ ઓફ રિવોલ્યુશન. એરિયા શોધવાનો છે એટલે પપ્પુ-ગોલ્ડિનસનો ફર્સ્ટ થિયોરમ છે, અને એ થિયોરમનું શું મેથેમેટિકલ સ્ટેટમેન્ટ છે? 2π ઇન્ટુ y બાર, એલ ઇન્ટુ 2π y બાર. જ્યાં એલ એટલે શું? ટોટલ લંબાઈ, એટલે AB પ્લસ BC પ્લસ CD એ એલ થશે. અને y બાર એટલે શું? તો તમને જે કમ્પોઝિટ લાઇન આપી છે એ કમ્પોઝિટ લાઇનનું સેન્ટ્રોઇડ, એનો y કોઓર્ડિનેટ દેટ ઇઝ y બાર. એટલે બેઝિકલી તમારે આ બે વસ્તુ શોધવાની છે, એલ શોધવાની છે અને y બાર શોધવાની છે. અને પછી આ સ્ટેટમેન્ટ થિયરી પપ્પુ-ગોલ્ડિનસ થિયોરમ 1માં મૂકશો એટલે તમને એનું સરફેસ એરિયા મળી જશે. તો જો 3 ભાગ કરેલા છે AB, BC અને CD, એ 3 ભાગના પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. સોલ્યુશન લાઇન AB, પછી લાઇન BC, આપણે અહીં લાઇન ABનું કેલ્ક્યુલેશન લખવાનું છે, પછી લાઇન BCનું લખવાનું છે, અને પછી જે આર્ક CD બન્યો એનું કેલ્ક્યુલેશન લખવાનું છે. તો AB લાઇનની લંબાઈ કેટલી થાય? બધા ડાયમેન્શન તમને આપ્યા છે. જો આ 8નો ડાયમેન્શન આપ્યો છે, આ 10નો ડાયમેન્શન આપ્યો છે, એટલે પાયથાગોરસ લો એપ્લાય કરવો પડશે AB શોધવા માટે. તો AB ઇઝ ઇક્વલ ટુ L1, અને L1 ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસ લો પ્રમાણે √10² પ્લસ 8² ઇઝ ઇક્વલ ટુ 12.81. ABની લંબાઈ 12.81 મળી. હવે y1 શોધવાનું છે. પહેલું તમે માર્ક કરો કે સેન્ટ્રોઇડ ક્યાં હશે, તો આ ક્રોસ કર્યો છે ત્યાં સેન્ટ્રોઇડ છે. હવે આપણે શું જોઈએ છે? એનો y કોઓર્ડિનેટ, એટલે આ ડિસ્ટન્સ જોઈએ છે. આ y1 છે, આ y1 છે. અને તો ABની લંબાઈ મળી આપણને 12.81. તો આટલી અડધી એની લંબાઈ કેટલી થાય? એની અડધી લંબાઈ થશે 12.81 ડિવાઇડેડ બાય 2. અને x1 જોઈતું હોય તો શું થશે? x1 ઇઝ ઇક્વલ ટુ 12.81 ડિવાઇડેડ બાય 2. આ જો 12.81 ડિવાઇડેડ બાય 2 એટલે અડધી એની લેન્થ થઈ. અને એક્સ પ્રોજેક્શન જોઈએ છે, દેટ મીન્સ ઇટ ઇઝ મલ્ટીપ્લાઇડ બાય cos થીટા. તો એને આપણે આ રીતે બતાવીશું x1. અને y1 માટે શું કરવાનું? સેમ 12.81 બાય 2, કોસની જગ્યાએ સાઇન થીટા આવશે. એટલે જો L1 બાય 2 ઇન્ટુ સાઇન થીટા y1 માટે છે. L1 ઇઝ ઇક્વલ ટુ સબસ્ટિટ્યૂટ કરો સાઇન થીટા. યસ, સાઇન થીટા કેવી રીતે શોધવાનું? તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે આ થઈ, એટલે કે 8 થઈ, ડિવાઇડેડ બાય હાઇપોટેનિયસ કર્ણ કેટલો શોધ્યો છે? 12.81, એટલે 8 ડિવાઇડેડ બાય 12.81. અહીંયા ફરીથી બતાવું કે આ AB છે, AB લાઇન, પછી AB લાઇનની આ ઊભી વર્ટિકલ હાઇટ 8 મીટર છે, 8 છે, એટલે આ ડાયમેન્શન એનું 8 છે, રાઈટ? મીટર નથી આપ્યું પણ 8 છે.
અને એનો હોરિઝોન્ટલ પ્રોજેક્શન અહીંયા આપે છે. હોરિઝોન્ટલ પ્રોજેક્શન કેટલો છે 10. તો આ હોરિઝોન્ટલ પ્રોજેક્શન અહીંયા 10 આપેલો છે. તો જો આને હું થીટા ગણી લઉં તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ 8 ડિવાઇડેડ બાય કર્ણ AB ઇઝ ઇક્વલ ટુ 12.81. એટલે 8 ડિવાઇડેડ બાય 12.81 આ બે કેન્સલ થશે. 8/2 કરો એટલે તમને 4 આન્સર આવશે. y1 ઇઝ ઇક્વલ ટુ 4 થશે. ઓકે, હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે x1 x2 x3 આ બધું શોધવાની અહીંયા બિલકુલ જરૂર નથી. શા માટે જરૂર નથી? તો આપણી જે ગવર્નિંગ ઇક્વેશન છે અહીંયા L ઇન્ટુ 2π y બાર છે. એટલે આપણને ખાલી y બારમાં જ ઇન્ટરેસ્ટ છે, x બારમાં ઇન્ટરેસ્ટ બિલકુલ નથી. તો પછી અનનેસેસરીલી x1 x2 x3 શોધવાની સહેજ પણ જરૂર નથી. સીધું તમે આવી જાઓ લાઇન BCની લેન્થ શોધવાની છે, જે અહીંયા બતાવી છે BC. તો BCની લંબાઈમાં પણ આપણે પાયથાગોરસ લોનો ઉપયોગ કરવો પડશે. તો પાયથાગોરસ પ્રમાણે 20નો સ્ક્વેર ઇન્ટુ જો આ લાઇનને તમે લંબાવો અહીં સુધી તો આ હાઇટ કેટલી મળશે? આ ટોટલ 10 છે અને 10માંથી આ નીચેની હાઇટ 8 છે. એટલે 10 ઓછા 8 બરાબર 2 થશે. તો સ્ક્વેર રૂટ ઓફ 20 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 20.1 લખેલું છે અને સરળતાથી જોઈ શકાય એટલે એને કાઢી નાખો. 20.1 એ આપણને L2 મળી ગઈ છે. હવે L2નું સેન્ટ્રોઇડ અહીંયા છે, બરાબર. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? બીથી તે સેન્ટ્રોઇડ સુધીનું 20.1 ડિવાઇડેડ બાય 2 જેટલું થશે અને એનો વાય પ્રોજેક્શનમાં સાઇન આલ્ફા આવશે. વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું થશે? વર્ટિકલ ડિસ્ટન્સમાં સાઇન આલ્ફા થશે. તો વર્ટિકલ ડિસ્ટન્સ y2 ઇઝ ઇક્વલ ટુ 8 એટલે કે આ 8. આ 8ની અંદર આટલું ડિસ્ટન્સ ઉમેરી દેવાનું, એ થશે L2/2 ઇન્ટુ સાઇન આલ્ફા. તો 8 પ્લસ L2 એટલે 20.1 જે અહીંયા આપણે શોધ્યું છે ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા. હવે સાઇન આલ્ફાનું શું ફોર્મ્યુલા થાય? સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ 2 છે ભાગ્યા કર્ણ એટલે BC એટલે 20.1 એટલે 2 ડિવાઇડેડ બાય 20.1. તો આ બધું કેન્સલ થતાં ફાઇનલી 9 આન્સર આવશે. y2 ઇઝ ઇક્વલ ટુ 9 થયું. તો BC લાઇનની કેલ્ક્યુલેશન થઈ ગઈ. હવે CDની આર્ક CD. તો CDની લંબાઈ કેટલી થશે? એ ક્વાર્ટર સર્કલ છે એટલે આખા સર્કલની લંબાઈ એના પરિઘ જેટલી થાય એટલે કે 2πr જેટલી થાય. અને ક્વાર્ટર સર્કલ એને આપણે 4થી ડિવાઈડ કરી નાખવું પડે. રેડિયસ અહીંયા તમને આપી દીધી છે 10 રેડિયસ છે. તો એ મૂકો 2π ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 4 એટલે 5π આન્સર આપણને મળ્યો. અહીંયા તમે 3.14 મૂકીને એને સિમ્પ્લિફાય પણ કરી શકો, એનો કોઈ ઇશ્યુ નથી. તો y3 એટલે ક્વાર્ટર સર્કલનું સેન્ટ્રોઇડ અહીંયા ક્યાંક હશે અને બેઝથી એનું ડિસ્ટન્સ છે 2r/π. એ આપણે આગળ જોઈ ગયા. તો 2r/π r ઇઝ ઇક્વલ ટુ 10 આપી છે, રેડિયસ 10 છે, એ મૂકો. તો y3 ઇઝ ઇક્વલ ટુ 6.366 આન્સર મળ્યો. તો L1 L2 L3 y1 y2 y3 મળી ગયા. આપણે શું શોધવાનું છે? ટોટલ લંબાઈ L શોધવાની છે. તો ટોટલ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 પ્લસ L3 કરવાના અને y બાર એટલે સેન્ટ્રોઇડનો y ઓર્ડિનેટ શોધવાનો છે. તો કેવી રીતે શોધાશે? આપણી પાસે ફોર્મ્યુલા છે કે y બાર ઇઝ ઇક્વલ ટુ L1 y1 પ્લસ L2 y2 પ્લસ L3 y3. આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકી દો અને એને સિમ્પ્લિફાય કરો એટલે y બારની વેલ્યુ 6.831 મળે છે. આ મળી ગયા પછી પપ્પુ ગોલ્ડિનસનો ફર્સ્ટ થિયોરમ યુઝ કરો. સરફેસ એરિયા જનરેટેડ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ લાઇન ABCD ઇન્ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ ડ્યુરિંગ 1 રિવોલ્યુશન અબાઉટ x એક્સિસ. તો ટોટલ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ L1, આ L1 છે, આ L2 છે, આ L3, L1 પ્લસ L2 પ્લસ L3 ઇન્ટુ 2π y બાર, જ્યાં y બાર ઇઝ ઇક્વલ ટુ 6.831 અહીંયા મૂક્યા છે અને સિમ્પ્લિફાય કરો એટલે 2086.7 આન્સર આવ્યો. આ સરફેસ એરિયા આટલો થશે 2086.7. તો પપ્પુ ગોલ્ડિનસ થિયોરમનું એપ્લિકેશન આ રીતે આપણે કરી શકીએ. હવે થોડોક આપણે આમાં સમય બચાવવો હોય અને ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવા હોય તો પણ કરી શકીએ. એની એક ઓલ્ટરનેટ મેથડ અહીંયા લખી છે. ઓલ્ટરનેટિવલી આપણે જાણીએ છીએ કે પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ 1 પ્રમાણે એરિયા સરફેસ એરિયા ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ 2π y બાર થાય. હવે y બાર ઇઝ ઇક્વલ ટુ જો L ને L રહેવા દીધા છે, 2πના 2π જ છે, પણ y બારની ઇક્વેશન અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દીધી છે L1 y1 L2 y2 વગેરે વગેરે.
અપોન L1 પ્લસ L2 પ્લસ L3. આને આપણે L કહી શકીએ, ટોટલ લંબાઈ L કહી શકાય, એ કહી શકાય. તો ટોટલ લંબાઈ L આ L સાથે કેન્સલ થઈ જશે, તો બાકી શું રહેશે? 2 ઇન્ટુ બ્રેકેટ L1y1 પ્લસ L2y2 પ્લસ L3y3. એટલે એ અહીંયા દર્શાવેલું છે. તો y1 y2 y3 આપણે આગળ શોધી કાઢ્યા છે, L1 L2 L3 પણ શોધી કાઢ્યા છે. એને વેલ્યુઝ બધી સબસ્ટિટ્યૂટ કરો, સિમ્પ્લિફાય કરો, એટલે આન્સર મળી ગયો 2086.7. એનો એ જ આન્સર આવ્યો, પણ કેલ્ક્યુલેશન બહુ ઓછા થઈ ગયા. અહીંયા તમારે વાયબારને અલગથી શોધવાનો નથી, એ વાયબારની વેલ્યુ પાછી સબસ્ટિટ્યૂટ કરીને સિમ્પ્લિફાય કરવાની નથી. અહીંયા સીધો જ તમને આન્સર મળી શકે છે. તો બેમાંથી કોઈ બી એક એપ્રોચ તમે યુઝ કરી શકો. ઓલ્ટરનેટિવ એપ્રોચમાં ટાઈમ ઓછો જાય, એમાં ફાસ્ટ ગણતરી થાય, અને આ રીતે એનો આન્સર બેવ મેથડથી સરખો આવે છે. તો આ થઈ પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ નંબર 1ની એપ્લિકેશન. હવે આગળ કહ્યું તે પ્રમાણે બીજો અગત્યનો થિયોરમ છે, એને પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ નંબર 2 કહેવામાં આવે છે. અને સેકન્ડ થિયોરમ એ વોલ્યુમ કેલ્ક્યુલેશન માટેનો છે, વોલ્યુમ ઓફ એ સોલિડ. તો એનું સ્ટેટમેન્ટ બરાબર વાંચો, એનું સ્ટેટમેન્ટ સમજો. ધ વોલ્યુમ ઓફ એ બોડી ઓફ રિવોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ધી એરિયા ઓફ જનરેટિંગ જનરેટિંગ પ્લેન મલ્ટીપ્લાઇડ બાય ધી ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય સેન્ટ્રોઇડ ઓફ ધી જનરેટિંગ પ્લેન. એટલે શું થશે? એરિયા એટલે એ લખવો પડશે, એ મલ્ટીપ્લાઇડ બાય ધી ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધી સેન્ટ્રોઇડ ઓફ ધી જનરેટિંગ પ્લેન. એટલે એ ડિસ્ટન્સ સરકમફરન્સ જેટલું જ થવાનું છે, 2π y બાર જેટલું જ થવાનું છે. તો આનું સ્ટેટમેન્ટ મેથેમેટિકલ ફોર્મ કંઈક આવું બને છે, એરિયા ઇન્ટુ 2π y બાર જેટલું. ફરીથી એક વખત રિપીટ કરું, પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ નંબર 2. તો ધ વોલ્યુમ ઓફ એ બોડી ઓફ રિવોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ધ એરિયા ઓફ જનરેટિંગ પ્લેન મલ્ટીપ્લાઇડ બાય ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ સેન્ટર ઓફ ધી જનરેટિંગ પ્લેન. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી પાસે એક ત્રિકોણ છે, આ રીતનો આ ત્રિકોણ છે. યાદ રાખો, આ એક એરિયા છે, ટ્રાયેંગ્યુલર એરિયા છે. હા, અને આ આપણી રેફરન્સ એક્સિસ છે, વાય એક્સિસ છે, અને આ એક્સ એક્સિસ છે. હવે આ ત્રિકોણને તમે એક્સ એક્સિસને અબાઉટ રિવોલ્વ કરશો, એનું રિવોલ્યુશન કરશો, તો એક સોલિડ બનશે. અહીંયા રિવોલ્યુશન આપણે એરિયાનું કરીએ છીએ, લાઇનનું નથી કરતા. જો લાઇનનું રિવોલ્યુશન હોય તો થિયોરમ નંબર 1 થઈ જાય. અહીંયા એરિયાનું રિવોલ્યુશન છે, એટલે થિયોરમ નંબર 2. કારણ કે એરિયાને રિવોલ્વ કરશો તો સોલિડ બનશે. તો સોલિડ માટે થિયોરમ નંબર 2 છે. તો આ જે સોલિડ બન્યો એ કોન શેપ બન્યો. જે સોલિડ બન્યો તે કોન બન્યો, સોલિડ કોન બન્યો. અને સોલિડ કોનનું વોલ્યુમ V કેટલું થાય? A ઇન્ટુ 2π y બાર જેટલું થાય. કોન નહીં, ગમે તે શેપ બનતો હોય, તમે જે એરિયા અહીંયા રોટેટ કરો એના પ્રમાણે અલગ અલગ ટાઈપના શેપ બને, અને એનું વોલ્યુમ આ ઇક્વેશનથી આપણે શોધી શકીએ છીએ. તો હવે આપણે એની એપ્લિકેશન જોઈએ. આ સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ બી યાદ રાખવા પડે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બંને થિયોરમના સ્ટેટમેન્ટ એકદમ યુઝફુલ છે અને તમારે યાદ રાખવાના છે. ઓકે, તો આ પ્રોબ્લેમ જો, પ્રોબ્લેમનું સ્ટેટમેન્ટ વાંચો કે ઓબ્ટેન ધી વોલ્યુમ ઓફ સ્ફિયર ઓફ રેડિયસ r જનરેટેડ બાય રોટેટિંગ એ સેમી સર્ક્યુલર પ્લેટ અબાઉટ ઇટ્સ ડાયામીટર. તો અહીંયા ફિગરમાં તમને એક સેમી સર્ક્યુલર પ્લેટ આપેલી છે. એટલે આ જે ABC છે ને, એ એક એરિયા છે એમ કહી શકાય. હા, અહીંયા ABC એ લાઇન નથી, પણ ABC એક આખો એરિયા છે, સેમી સર્ક્યુલર એરિયા છે. એ સેમી સર્ક્યુલર એરિયાને તમે એક્સ એક્સિસના અબાઉટ રોટેટ કરો તો એક સોલિડ બનશે. અને એ સોલિડ કેવો હશે? તો સ્ફિયર હશે. તો એ સ્ફિયરનું વોલ્યુમ આપણે શોધવાનું છે. એક એડવાન્સમાં આપણે કહી રાખીએ કે સ્ફિયરનું વોલ્યુમ 4/3πr³ થાય, એ આપણને ખબર છે. એ હવે આપણે ચેક કરીએ કે આપણો આન્સર શું આવે છે પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ 2નો ઉપયોગ કર્યા પછી. તો ફોર્મ્યુલા માઇન્ડમાં રાખવી કે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા મલ્ટીપ્લાઇડ બાય 2π y બાર, આવી કંઈક ફોર્મ્યુલા છે, મેથેમેટિકલ ફોર્મ છે. તો એરિયા પહેલાં શોધો, એનું સોલ્યુશન જો. પપ્પુ ગોલ્ડિનસ થિયોરમ, વોલ્યુમ ઓફ જનરેટેડ સ્ફિયર ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સેમી સર્કલ ABC મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ G ડ્યુરિંગ 1 રિવોલ્યુશન. એરિયા કેટલો થાય સેમી સર્કલનો?
તો પાઈ આર સ્ક્વેર એ સર્કલનો એરિયા થાય, ઇટ ઇઝ ડિવાઇડેડ બાય 2 એટલે સેમી સર્કલનો એરિયા થયો. અને આ સેમી સર્કલ એરિયાનું સેન્ટ્રોઇડ તમને ખબર છે 4r/3π જેટલા ડિસ્ટન્સે હોય, એટલે y બાર ઇઝ ઇક્વલ ટુ 4r/3π. ઇટ ઇઝ મલ્ટીપ્લાઇડ બાય 2π y બાર અને y બાર ઇઝ ઇક્વલ ટુ 4r/3π મૂકો. આ બધું કટ કરો, પાઈ બાય 4 2 કટ કરો, સિમ્પ્લિફાય કરો એટલે આન્સર આવશે 4/3 પાઈ આર ક્યુબ, જે આપણી અગાઉના નોલેજ પ્રમાણે કે સ્ફિયરનું વોલ્યુમ 4/3 પાઈ આર ક્યુબ થાય એ આપણે અહીંયા પ્રૂવ કરી દીધું પપ્પુ ગોલ્ડીનસ થિયોરમ 2નો ઉપયોગ કરીને. તો આ એની એપ્લિકેશન છે. હજુ આપણે એક બે વધારે પ્રોબ્લેમ જોઈશું કે જેથી આ બંને થિયોરમનો અભ્યાસ આપણે બહુ ઊંડાણપૂર્વક કરી શકીએ. ઓકે, હવે આ બીજો પ્રોબ્લેમ જો, તો બીજા પ્રોબ્લેમમાં એક ટ્રાયંગ્યુલર એરિયા લીધો છે. એ તમે શેડેડ પોર્શન જે દેખાય છે, શેડેડ પોર્શન એ ટ્રાયંગ્યુલર એરિયા છે, અને ટ્રાયંગ્યુલર એરિયાને એક્સ એક્સિસની અબાઉટ રોટેટ કરીશું તો એક સોલિડ કોન બનશે. એ સોલિડ કોનનું વોલ્યુમ આપણે શોધવાનું છે. તો સ્ટેટમેન્ટ થિયોરમનું એનું એ જ રહેશે, વોલ્યુમ ઓફ જનરેટેડ સોલિડ કોન ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ જી ડ્યુરિંગ 1 રિવોલ્યુશન. તો મેથેમેટિકલ ફોર્મ અહીંયા મારે બતાવવું હોય તો શું બતાવીશું, એરિયા મલ્ટીપ્લાઇડ બાય 2π y બાર દેટ ગિવ્સ ધી વોલ્યુમ. એરિયા કોનો એરિયા, તો જે જનરેટિંગ એરિયા છે તેનો. જનરેટિંગ એરિયા એટલે શું, એવો એરિયા કે જેને રોટેટ કરવામાં આવે છે. તો અહીંયા ટ્રાયંગલને રોટેટ કરવામાં આવે છે માટે ટ્રાયંગલનો એરિયા લેવાશે. ટ્રાયંગલનો એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/2 r ઇન્ટુ એચ. 1/2 બેઝ r છે અને એની હાઇટ h આપેલી છે એટલે 1/2 RH થશે, મલ્ટીપ્લાઇડ બાય 2π ઇન્ટુ y બાર. હવે y બાર એટલે શું, સેન્ટ્રોઇડ, સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ. આ ટ્રાયંગલ છે અને ટ્રાયંગલનું સેન્ટ્રોઇડ કેટલું થાય, y બાર ઇઝ ઇક્વલ ટુ 1/3 ઓફ ધી બેઝ થાય એટલે 1/3, બેઝ એનો r છે એટલે r/3 થશે. તો y બાર ઇઝ ઇક્વલ ટુ r/3 મૂક્યા છે અહીંયા, અને પછી સિમ્પ્લિફાય કરશો એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ આટલું એનું વોલ્યુમ મળશે. વોલ્યુમ ઓફ સોલિડ કોન, જનરેટેડ સોલિડ કોન 1/3 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ. આ પણ એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તરીકે આપણે આગળ ટેબલમાં જોયેલું છે, તો એનું પણ આપણને પ્રૂફ મળી જાય છે. હવે એક છેલ્લો પ્રોબ્લેમ લઈએ, અને એ છેલ્લો પ્રોબ્લેમ થોડોક કોમ્પ્લેક્સ લીધો છે. અગાઉ આપણે લાઇન માટે જે કર્યો છે એ જ હવે એરિયા માટે જોઈશું. તો એ પ્રોબ્લેમ કંઈક આ રીતે છે, જો વાંચો. ડિટરમાઇન ધી વોલ્યુમ ઓફ રિવોલ્યુશન obtained by revolving an area ABCD about x axis as shown in figure. તો અહીંયા આ એરિયા છે, આ બરાબર સમજો, એ બી સી ડી અને એની વચ્ચેનો જે એરિયા છે, કોની વચ્ચેનો, એ બી સી ડી અને ફરીથી પાછું એ. આ એરિયાને જો એક્સ એક્સિસને અબાઉટ રોટેટ કરીએ તો કોઈ એક ટિપિકલ શેપ બનશે. એ શેપનું વોલ્યુમ શોધવાનું છે આપણે. તો વોલ્યુમ શોધવાનું છે માટે પપ્પુ ગોલ્ડીનસ થિયોરમ નંબર 2નો યુઝ કરવો પડશે, અને એ થિયોરમ પ્રમાણે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા મલ્ટીપ્લાઇડ બાય 2π ઇન્ટુ y બાર. એટલે કે y બાર શોધી કાઢો અને એને આ ઇક્વેશનમાં મૂકીને એરિયા સાથે મલ્ટીપ્લાય કરી દો તો વોલ્યુમ મળશે. કેવી રીતે થશે, જો પહેલાં ટ્રાયંગલ લીધો આપણે, ટ્રાયંગલ ABB1, એને આપણે સોલિડથી બતાવીએ. આ ABB1 આ એક ટ્રાયંગલ થયો. પછી બીજું એનો પહેલાં એરિયા શોધી કાઢો, તો એરિયા બરાબર 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. બેઝ એનો આ 10 છે અને હાઇટ 8 છે, તો 40 એરિયા મળી ગયો. y1 એનું સેન્ટ્રોઇડ, y1 કેટલું થશે, 1/3 ઓફ બેઝ 1/3 બાય 8 એટલે 8 ઇન્ટુ 1/3, તો 2.667 y1 થશે. પછી રેક્ટેંગલ લીધો છે BB1 C1 B2, જો આ B, પછી B1, પછી C1 અને B2, આટલો રેક્ટેંગલ લીધો છે, રાઈટ. તો રેક્ટેંગલનો એરિયા કેટલો થાય, 20 ઇન્ટુ 8, જો ટોટલ લેન્થ આ 20 છે અને એની હાઇટ આ 8 આપેલી છે એટલે 20 ઇન્ટુ 8 કરો એટલે 160 થયો. આ રેક્ટેંગલનું સેન્ટર અહીંયા ક્યાંક હશે, તો એની હાઇટ કેટલી થાય, તો રેક્ટેંગલની હાઇટ 8 છે તો એનું સેન્ટર એનાથી અડધે હશે એટલે 8/2 એટલે
4 થયું, y2 ઇઝ ઇક્વલ ટુ 4 થયું. હજુ એક ત્રીજો ભાગ છે. ત્રીજો ભાગ કયો છે? એ આ ઉપરનો ટ્રાયેંગલ છે. એ ત્રીજો ભાગ છે, ઉપરનો ટ્રાયેંગલ. એટલે ટ્રાયેંગલ B2C. જો આ B, પછી આ B2 અને આ C, એ ટ્રાયેંગલ છે. તો ટ્રાયેંગલનો એરિયા સહેલાઈથી શોધી શકાય. 1/2 ઇન્ટુ બેઝ ડાયમેન્શન 20 છે. આ હાઇટ કેટલી થાય B2 થી C સુધીની? તો ટોટલ 10 છે. 10માંથી 8 માઇનસ કરો એટલે 2 થશે. એટલે 1/2 ઇન્ટુ 20 ઇન્ટુ 10 - 8 ઇઝ ઇક્વલ ટુ 20. A3 મળ્યો. આનું સેન્ટર ક્યાં હશે? એ અહીંયા ક્યાંક હશે. એટલે કે એના બેઝથી 1/3 ઓફ 2 જેટલું થશે. આ હાઇટ એની 2 મીટર છે, એટલે 1/3 ઓફ 2 જેટલું ડિસ્ટન્સ બેઝ ઉપરથી થશે. તો ટોટલ કેટલું થશે? ટોટલમાં આપણે 8 એડ કરી દેવાના. એટલે y3 છે, આને આપણે y3 તરીકે વાંચીશું. y3 ઇઝ ઇક્વલ ટુ 8 વત્તા 1/3 ઓફ 2, જે અહીંયા સમજાવ્યું છે એ પ્રમાણે, ઇઝ ઇક્વલ ટુ 8.667 મળી ગયું. હવે 3 ભાગ તો લીધા. એક ટ્રાયેંગલ લીધો, બીજો રેક્ટેંગલ લીધો અને ત્રીજો ઉપરનો ટ્રાયેંગલ લીધો. હવે શું કરવાનું છે? આટલો કટ કરવાનો છે. આ જે સર્કલવાળો પાર્ટ છે, ક્વાર્ટર સર્કલવાળો પાર્ટ, એને આપણે કટ કરવાનો છે કે જેથી આપણે જે શેપ જોઈએ છે એ બનશે. તો ચોથો ભાગ છે સર્ક્યુલર સેક્ટરવાળો. સર્ક્યુલર સેક્ટરનું નામ શું આપ્યું છે? C, D અને C1. એટલે આ C થી આ D અને C1. એરિયા πr² એટલે ટોટલ એરિયા થયો. ક્વાર્ટર સર્કલ છે એટલે એને 4 થી ડિવાઈડ કર્યા. રેડિયસ 10 મૂકી દીધી. 78.54 એરિયા મળ્યો. એ y ડિસ્ટન્સ શોધવાનું છે. એટલે y ડિસ્ટન્સ એનું અહીંયા ક્યાંક આવશે. અને ક્વાર્ટર સર્કલ એરિયાનું સેન્ટ્રોઇડ y ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 4r/3π બેઝડ ઓન સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા. અને r ઇઝ ઇક્વલ ટુ 10 મૂક્યા તો 4.244 આવ્યા. તો A1, A2, A3, A4 આ બધું જ આપણને મળી ગયું. જો A1, A2, આ A3, આ A4 છે, આ A4 છે, આ Y4 છે. તો A1, A2, A3, Y1, Y2, Y3, Y4 આ બધી જ ક્વોન્ટિટી આપણને મળી ગઈ. હવે આપણે પહેલાં ઇક્વેશનમાં મૂકવાની છે. મૂકતી વખતે ધ્યાન શું રાખવાનું છે કે ચોથો પાર્ટ છે એ કટ કરેલો છે, એટલે ત્યાં માઇનસ આવશે ઉપર અને નીચે. એટલે A1, Y1, A2, Y2, A3, Y3 માઇનસ A4, Y4 અને નીચે માઇનસ A4 હશે. આગળથી બધી જ વેલ્યુ લાવીને ઇક્વેશનમાં મૂકી આપો, એનું સિમ્પ્લિફાય કરો એટલે y બારની વેલ્યુ 4.1474 આવી. હવે પપ્પુ ગોલ્ડિનસનો સેકન્ડ થિયોરમનો સ્ટેટમેન્ટ લખશું. તો વોલ્યુમ ઓફ જનરેટેડ સોલિડ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABCD મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સેન્ટ્રોઇડ ડ્યુરિંગ 1 રિવોલ્યુશન અબાઉટ x એક્સિસ. તો એરિયા ઓફ ABCD એ નથી, એ આ બધાનો સરવાળો કરો એ ટોટલ એરિયા છે. એટલે એ ફરીથી એનું એ જ રિપીટ કર્યું છે. 40, 160, 20 - 78.4 ઇન્ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ એ 2π y બાર છે. તો 2π y બારની વેલ્યુ મૂકો 4.147, સિમ્પ્લિફાય કરો એટલે 3686.29 આવી ગયો. આ વોલ્યુમ આપણને મળી ગયું. હવે અહીંયા પણ જે આગળ બતાવીએ એવી ઓલ્ટરનેટિવ સોર્ટ મેથડ આપણે કરી શકીએ, જેમાં સેકન્ડ થિયોરમ પ્રમાણે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ A 2π y બાર, જ્યાં y બારની વેલ્યુ મૂકી દો A1, Y1, A2, Y2 વગેરે વગેરે. હવે નીચેનો જે પાર્ટ છે એ તમને ટોટલ એરિયા એ બતાવે છે. તો આ ટોટલ એરિયા એ અહીંયાથી કેન્સલ થશે એટલે બાકી રહેશે 2π ઇન્ટુ A1, Y1, A2, Y2 વગેરે વગેરે. તો એ બધી વેલ્યુઝ મૂકી દો. 2π, 40, 2.667 વગેરે વગેરે આ વેલ્યુ મૂકો, સિમ્પ્લિફાય કરો એટલે એનો એ જ આન્સર આપણને મળી જશે. તો આ રીતે તમે શોર્ટકટ પણ એપ્લાય કરી શકો. પપ્પુ ગોલ્ડિનસ થિયોરમની સેકન્ડ એપ્લિકેશન આપણે જોઈએ. તો અહીંયા આપણું મોડ્યુલ નંબર 3 જે મુખ્યત્વે 2 ભાગનું બનેલું છે, જેમાં પહેલો ભાગ સેન્ટ્રોઇડનો છે અને બીજો પાર્ટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો છે. તો આ સાથે આપણો સેન્ટ્રોઇડવાળો પાર્ટ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે મોડ્યુલ 3નો પહેલો પાર્ટ એટલે કે સેન્ટ્રોઇડવાળો પાર્ટ અહીંયા પૂર્ણ થાય છે. સેન્ટ્રોઇડવાળા પાર્ટમાં આપણે 3 મુદ્દાઓ જોયા હતા: સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન, સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ એરિયા અને સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ વોલ્યુમ. એ 3 પાર્ટ અહીંયા પૂરા થતાં મોડ્યુલ નંબર 3નો પહેલો ભાગ સેન્ટ્રોઇડવાળો પાર્ટ પૂરો થયો છે. બીજો ભાગ રહ્યો બાકી તે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો છે, જે આપણે આગળ ઉપરના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ, આભાર.